નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। નજર કરી તમામ મહત્વપૂર્ણ સમાચાર સુપરફાસ્ટમાં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને લઈને યોજાઈ સીસીએસની બેઠક। યુદ્ધ સંઘર્ષના સંદર્ભમાં ભારતની સુરક્ષા તૈયારીઓ અને પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિની સમીક્ષા કરવા માટે બેઠક યોજાઈ હતી। યુક્રેનમાં સ્થિતિ ભારતીય દૂતાવાસને પોલેન્ડમાં શિફ્ટ કરાઈ। વિદેશ મંત્રાલયે જાણકારી આપી। પશ્ચિમ યુક્રેનમાં બગડી રહેલી સ્થિતિને જોતા ભારત સરકારનો મોટો નિર્ણય। રશિયાના યુક્રેન પર સતત 18મા દિવસે હુમલા યથાવત। ગોળીબારમાં યુક્રેનમાં એક અમેરિકન પત્રકારે ગુમાવ્યો જીવ। દિલ્હીમાં કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક મળી। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ અને છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓએ બેઠકમાં ભાગ લીધો। 5 રાજ્યોમાં પાર્ટીની હાર પર વ્યાપક મંથન। 5 રાજ્યોમાં કારમી હાર બાદ કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓના જૂથ G23 ફરી ઉઠાવ્યો અવાજ। પાર્ટીમાં પરિવર્તનની માંગે પકડ્યું છે જોર। CWCમાં હારના કારણો અને ચૂંટણી વહેલી યોજવા પર ચર્ચા। બીસીસીઆઈની હાઈ પ્રોફાઇલ લીગ આઈપીએલમાં ધમાકેદાર એન્ટ્રી કરવા માટે ગુજરાતની ટીમ તૈયાર। ગુજરાત ટાઇટન્સની ટીમે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં જર્સી લોન્ચ કરી। ક્રિકેટ ચાહકોની આતુરતાનો અંત। જર્સી લોન્ચિંગ પ્રસંગે ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ આશિષ નેહરા રહ્યા ઉપસ્થિત। બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી પણ રહ્યા ઉપસ્થિત। જય શાહે ગુજરાત ટાઇટન્સ ટીમના સીઈઓ, કોચ અને કેપ્ટન સાથે જર્સી પ્રસ્તુત કરી। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો હતો કાર્યક્રમ। ગુજરાતના પરંપરાગત ગરબા સાથેનો રંગારંગ કાર્યક્રમ યોજાયો। મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાંથી 6 આતંકીઓ સકંજામાં। ગુપ્તચર એજન્સીઓએ વિસ્ફોટક અને ધાર્મિક સામગ્રી જપ્ત કરી। ભાડાના મકાનમાં રહેતા હતા આતંકીઓ। આતંકીઓએ ફાતિમા મસ્જિદ પાસે લીધું હતું ભાડાનું મકાન। ગુપ્તચર એજન્સીઓએ ઓપરેશન કરી ધરપકડ કરી। આતંકીઓ પાસેથી 1 ડઝનથી પણ વધુ લેપટોપ્સ અને અન્ય સામાન કબજે કરાયા। આતંકીઓ દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હોવાનો આરોપ। મોડી રાત્રે 50થી વધુ પોલીસ કર્મીઓની ટીમે ઘેરાબંધી કરીને આતંકીઓને પકડ્યા। સિમી કનેક્શન પર તપાસ તેજ। રાજ્ય સરકારે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મને કરી કરમુક્ત। સીએમ ભૂપેન્દ્ર પટેલે ફિલ્મને કરમુક્ત કરવાનો નિર્ણય કર્યો। મુખ્યમંત્રી કાર્યાલયે ટ્વીટ કરીને આપી માહિતી। ગુજરાતમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર નહીં લેવાય કોઈ કર। ગુજરાત સરકાર પહેલા હરિયાણા અને મધ્યપ્રદેશમાં પણ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો લેવાયો હતો નિર્ણય। વાપીની અંગ્રેજી માધ્યમની મિશનરી સ્કૂલ આવી વિવાદોમાં। જય શ્રી રામ બોલવા પર 2 વિદ્યાર્થીઓ પર થઈ કાર્યવાહી। શાળાના સંચાલકોએ વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી। વિદ્યાર્થીઓ પાસે લખાવાયું માફીનામું। વાલીઓ અને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો। હિન્દુ સંગઠનના કાર્યકરો અને વાલીઓએ શાળાના સંચાલકો સમક્ષ ઉગ્ર રજૂઆત કરી। સેન્ટ મેરી સ્કૂલ અગાઉ પણ વિવાદોમાં આવી ચૂકી છે। ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો। છેલ્લા 24 કલાકમાં કુલ 37 કેસ। કોરોનાથી એક પણ દર્દીનું મોત નહીં। વધુ 60 દર્દી રિકવર થયા। રાજ્યમાં હાલ 537 કેસ સક્રિય। અમદાવાદ જિલ્લામાં કોરોનાના નવા 14 કેસ નોંધાયા તો વડોદરામાં 13 કેસ સામે આવ્યા। તાપીમાં 3 કેસ, સુરત અને મોરબીમાં 2 કેસ નોંધાયા। રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાથી 10,938 લોકોએ ગુમાવ્યો જીવ। 12,12,124 દર્દીઓ સ્વસ્થ થયા। રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 99.6%। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરનું નિવેદન। કહ્યું, સમાજના આગેવાનો રાજકારણમાં આવે તો થાય ફાયદો। નરેશ પટેલ તરફથી અમારી સાથે ચાલી રહી છે ચર્ચા। કોંગ્રેસના નેતા મનહર પટેલનું ટ્વીટ લખ્યું। નરેશ પટેલને કોંગ્રેસમાં પ્રવેશ કરાવવાની તારીખ કરો જાહેર। ખુલ્લો પત્ર લખવામાંથી વધુ આગળ। સાથે જ નરેશ પટેલની લાગણી કોંગ્રેસમાં જોડાવાની હોવાનો કર્યો દાવો। પોતાના ટ્વીટ અંગે મનહર પટેલે કર્યો ખુલાસો। કહ્યું, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવાની તારીખ જાહેર કરવાની માંગ નથી કરી। ઔપચારિકતા પૂર્ણ કરી આગળ વધવાની કરી છે વાત। નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવો દાવો। નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ પર ભરતસિંહ સોલંકીની પ્રતિક્રિયા। કહ્યું, નરેશ પટેલને કોંગ્રેસમાંથી સૌથી પહેલો આવકાર મેં આપ્યો હતો। હાઈકમાન્ડને પણ નરેશ પટેલ અંગે કરી હતી વાત।
નરેશ પટેલ અંગે બોલ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ. કહ્યું, નરેશ પટેલ સામાજિક અને જવાબદાર આગેવાન. ગુજરાતનું રાજકારણ હવે જાતિવાદનું નથી રહ્યું. કોંગ્રેસ અને આપ બંને ભાજપ માટે બગાડશે તાળીઓ. કોંગ્રેસના ધારાસભ્યોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો. 20 થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધી પાસે સમય માંગ્યો. મેલ કરીને રાહુલ ગાંધીની ઓફિસમાં મોકલ્યો પત્ર. રાહુલ ગાંધીને મળીને પક્ષ અંગે વાત કરવા સમય માંગ્યો. કિરીટ પટેલ, લલિત વસોયા, લલિત કગથરાએ પત્ર લખ્યો. સીજે ચાવડા, બળદેવજી ઠાકોર, ચંદનજી ઠાકોર, રઘુ દેસાઈએ સંયુક્ત પત્ર લખ્યો. રાહુલ ગાંધીને પત્ર લખવાનો મામલો કોંગ્રેસ એમએલએ કિરીટ પટેલે આપ્યું નિવેદન. દ્વારકામાં સમયના અભાવે મળી શક્યા નહીં, માટે મળવાનો સમય માંગ્યો. હાલ વિધાનસભા સત્ર ચાલુ છે, જેથી સત્ર બાદ મળવાનો સમય માંગ્યો. કોંગ્રેસ એમએલએ રાહુલ ગાંધીને લખેલા પત્ર પર ભાજપની પ્રતિક્રિયા. ઋત્વિજ પટેલે કહ્યું કે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ હતાશ. કોંગ્રેસના માત્ર 25 એમએલએ લખ્યો પત્ર. આ ઘટના બતાવે છે કે કોંગ્રેસમાં જૂથવાદ. ગુજરાત કોંગ્રેસે મહુડીમાં યુવા કોંગ્રેસના પદાધિકારીઓના ત્રિદિવસીય બુનિયાદી ટ્રેનિંગ કેમ્પનું આયોજન કર્યું. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિપક્ષ નેતા સુખરામ રાઠવા, હાર્દિક પટેલ સહિતના આગેવાનો રહ્યા હાજર. આગામી વિધાનસભાની ચૂંટણીના વધુમાં વધુ બેઠકો જીતવા માટે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓને અપાયું માર્ગદર્શન. કેમ્પમાં રાષ્ટ્રીય પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ 14 માર્ચે રહેશે હાજર. હાર્દિક પટેલની સ્પીચ શરૂ થતા યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓ બહાર નીકળી ગયા. હાર્દિક પટેલની સ્પીચનો બોયકોટ કરતું યુથ કોંગ્રેસનું જૂથ કાર્યકર્તાઓ બહાર નીકળતા હાર્દિકે સ્પીચ ટૂંકાવી પડી. હાર્દિકની સ્પીચમાં થયેલા બહિષ્કાર અંગે વિશ્વનાથસિંહ વાઘેલાની પ્રતિક્રિયા. 350 કાર્યકરો કેમ્પમાં હાજર હતા, જેમાંથી 5 થી 7 કાર્યકરો નિત્ય ક્રિયા માટે બહાર નીકળ્યા, જે બહિષ્કાર ન કહી શકાય. હાર્દિકે ટૂંકમાં પ્રવચન આપ્યું. યુથ કોંગ્રેસના ટ્રેનિંગ કેમ્પમાં ભરતસિંહ સોલંકીનું સૂચક નિવેદન. યુથ કોંગ્રેસ અને પ્રદેશ કોંગ્રેસને એકજૂટ થવા કર્યું આહવાન. ભરતસિંહે કહ્યું, નાના મોટા મતભેદ ચૂંટણીની હાર જીત ભૂલવી પડશે. અમિત શાહે તાપીના બાજીપુરામાં સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં આપી હાજરી. નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ અને ચક્કી આટા પ્લાન્ટનું અમિત શાહે કર્યું ઉદ્ઘાટન. કહ્યું, પહેલા સહકારી મંડળીઓ સાથે થતું ઓરમાયું વર્તન. 20મી માર્ચે અમદાવાદના એસજીવીપીમાં ભાવવંદન પર્વની થશે ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાશે. અમિત શાહ કાર્યક્રમમાં રહેશે હાજર. અમદાવાદમાં આરએસએસની ત્રિદિવસીય બેઠક યોજાઈ. અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં દેશભરના 1200થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા. દર 3 વર્ષે વિસ્તારને લઈને સમીક્ષા બેઠકનું કરાય છે આયોજન. બેઠકમાં સંઘના સર કાર્યવાહ દત્તાત્રેય હોસબોલેજીનું નિવેદન. 2025માં સંઘના 100 વર્ષ પૂર્ણ થશે. દેશભરમાં સંઘના 50% મંડળોમાં સંઘનું કાર્ય પહોંચ્યું. આવનારા 2 વર્ષમાં આ કાર્ય 100% કરવાનું લક્ષ્ય. બોટાદ જિલ્લા ભાજપ મહિલા મોરચાની બેઠક યોજાઈ. સર્કિટ હાઉસમાં આયોજિત બેઠકમાં પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ, સાંસદ અને જિલ્લા પ્રમુખ રહ્યા હાજર. દીપિકાબેન સરડવાનું ઢોલ નગારા અને ફૂલોથી કરાયું સ્વાગત. ગાંધીનગરના કલોલમાં આમ આદમી પાર્ટીની ત્રિરંગા યાત્રાનું આયોજન. બાબા સાહેબના પુતળાથી શરૂ થયેલી યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી. આપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ રહ્યા હાજર. બોટાદમાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા યોજાઈ. પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા, દિલીપ પાંડે અને આપના આગેવાન રાજબા ઝાલા પણ જોડાયા યાત્રામાં. પંજાબમાં થયેલી ભવ્ય જીત પર વ્યક્ત કરી ખુશી. મનહર પટેલે નરેશ પટેલને લઈને કરેલા ટ્વીટ પર આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાનું નિવેદન. કહ્યું, કોંગ્રેસને પોતાના પર જ ભરોસો નથી. નરેશ પટેલ પર દબાણની કરે છે કોશિશ. નરેશ પટેલના વિચારોને અનુરૂપ છે માત્ર આમ આદમી પાર્ટી. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા નીકળી. પંજાબમાં ભવ્ય જીત બાદ હવે ગુજરાતમાં પણ પોતાનું કદ વધારવા આપના પ્રયાસો. પંજાબમાં ભવ્ય જીત થતા નડિયાદમાં યોજાઈ આમ આદમી પાર્ટીની વિજય યાત્રા. દિલ્હીના ધારાસભ્યો અને આપ નેતાઓની આગેવાનીમાં નીકળી રેલી. ભાવનગરમાં આમ આદમી પાર્ટીએ યોજી ભવ્ય તિરંગા યાત્રા. પંજાબમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બદલ તિરંગા યાત્રાનું આયોજન. ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને દિલ્હીના ધારાસભ્ય દિલીપ પાંડે રહ્યા હાજર. વિધાનસભા ચૂંટણી પહેલા મહેસાણામાં અર્બુદા સેનાની સભાનું આયોજન. વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાની શપથવિધિ અને ઓળખપત્ર આપવામાં આવ્યા. ચૌધરી સમાજના આગેવાનો મોટા પ્રમાણમાં હાજર રહ્યા. રાજ્યમાં આગામી 2 દિવસ હીટવેવની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં આગામી 2 દિવસ હીટવેવ રહેશે. ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ.
કચ્છમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ, જ્યારે સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની હવામાન વિભાગની આગાહી. સોમવારે ઓરેન્જ એલર્ટ અપાયું તો મંગળવાર અને બુધવારે યલો એલર્ટ જાહેર કરાયું. રાજ્યમાં ગરમીનો પારો વધતા ઝાડા ઉલટીના કેસમાં જોવા મળ્યો વધારો. હીટવેવને લઈને ડોક્ટર્સે આપી સલાહ. હીટ સ્ટ્રોકથી બચવા માટે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જરૂરી. રાજકોટમાં વિલિયમ જોન્સ પિઝામાં મળ્યો અખાદ્ય જથ્થો. મનપાના ફૂડ વિભાગને મળેલી ઓનલાઈન ફરિયાદ બાદ કાર્યવાહી. પિઝા સ્ટોરમાં સંગ્રહ કરેલી 6 કિલોગ્રામ વાસી ચીજોનો નાશ કરાયો. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન કમ્પાઉન્ડમાં રિક્ષાઓને પ્રવેશ ન આપવા બાબતે નાગરિકોના ધરણા. રિક્ષાઓને રેલવે સ્ટેશન કમ્પાઉન્ડ બહાર જ રાખવાના નિયમથી મુસાફરો સામાન સાથે 100 મીટર ચાલીને જવા મજબૂર. તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવાની માંગ. પગાર મુદ્દે રાજકોટમાં સર્કિટ હાઉસના કર્મચારીઓ હડતાળ પર. કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાને કર્મચારીઓએ કરી રજૂઆત. લલિત કગથરાએ ફોન કરીને પીડબ્લ્યુડીના અધિકારીઓ સાથે વાત કરી. રાજ્યમાં પ્રાથમિક સ્કૂલોમાં 8 વર્ષમાં 10,740 ઓરડા ઘટ્યા. વર્ષ 2015માં 8,388 પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ હતી. વર્ષ 2018માં જે વધીને 16,008 થઈ. 2022માં વધીને 19,128 થઈ. ટ્રેનો બંધ હોવાથી અપડાઉન કરનારા લોકો વધુ ભાડું ચૂકવવા મજબૂર. રેગ્યુલર ટ્રેનો શરૂ પણ અમદાવાદ વડોદરા રૂટ પર મેમો લોકલ ટ્રેન બંધ. કોરોના પહેલા આ રૂટ પર રોજ 20 મેમો લોકલ ટ્રેન દોડતી હતી. કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે નરોડામાં ઈપીએફઓની પ્રાદેશિક કચેરીનો શિલાન્યાસ કર્યો. બિલ્ડિંગ, સોલાર પાવર પ્લાન્ટ, એલઈડી ઇન્સ્ટોલેશન, સીસીટીવી સિસ્ટમ જેવી અનેક સુવિધાઓથી સજ્જ હશે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે ડીસાની જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી. ધારાસભ્ય શશિકાંત પંડ્યા સાથે સિવિલ હોસ્પિટલની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. તમામ વોર્ડનું કર્યું જાત નિરીક્ષણ. જનરલ હોસ્પિટલમાં જે સુવિધાઓનો અભાવ છે તેને તાત્કાલિક પૂરી કરવાની મંત્રીએ આપી ખાતરી. ડીસાની જનરલ હોસ્પિટલને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપવાની જાહેરાત બાદ આરોગ્ય મંત્રીની પ્રથમ મુલાકાત. બનાસકાંઠાના ચડોતર ગામે આંગણવાડી બહેનોની બેઠક મળી. મહિલા દિવસની ઉજવણી અંતર્ગત યોજાઈ બેઠક. મજૂર મહિલાઓને સ્પર્શતા મુદ્દાઓ અંગે ચર્ચા કરાઈ. રાજકોટના ધોરાજીમાં નગરપાલિકાની પાણીની લાઇન તૂટી જતા હજારો લીટર પાણીનો વેડફાટ. રોડ પર પાણી ફરી વળતા ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. છોટાઉદેપુરના સંખેડા તાલુકાના કછાટા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ભંગાણ. ખેતરોમાં કેનાલમાં પાણી ફરી વળતા ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. બનાસકાંઠાના દિયોદરના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી ન મળતા ખેડૂતોમાં આક્રોશ. કુવારવા સબસ્ટેશન ખાતે ખેડૂતોએ કર્યો વિરોધ. યોગ્ય પ્રમાણમાં વીજળી ન મળતા ખેડૂતોને પાક નુકસાનની ભીતિ. ગોંડલ માર્કેટિંગ યાર્ડ બહાર જણસી ભરેલા ટ્રકની લાગી લાંબી કતારો. અંદાજે 5 કિલોમીટર સુધી ધાણાની ગુણીઓ ભરેલા ટ્રકની લાગી કતાર. હાલ યાર્ડમાં ધાણાના હરાજીમાં 1200 થી 1500 રૂપિયા ખેડૂતોને મળી રહ્યા છે. મહીસાગરની લીંબડિયા એપીએમસીમાં ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી. ખાનપુર તાલુકાના 644 ખેડૂતોએ ચણા વેચવા કરાવ્યું હતું ઓનલાઈન રજીસ્ટ્રેશન. બજાર કરતા સારો ભાવ મળતા ખેડૂતો ખુશ. પંચમહાલ મોરવા હડફ ખાતે યોજાયો નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ. રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથાર રહ્યા હાજર. ખેડૂતલક્ષી તમામ યોજનાઓની વિસ્તૃત જાણકારી અપાઈ. પ્રાકૃતિક ખેતી તરફ વળવા સમજ પૂરી પડાઈ. નવસારી જિલ્લાના નોગામા ગામે આતંક મચાવનાર દીપડો પાંજરે પુરાયો. મરઘા ફાર્મમાં દીપડાએ 300 થી વધુ મરઘાનું મારણ કર્યું. દીપડો પાંજરે પુરાતા પોલ્ટ્રી ફાર્મના સંચાલકો અને આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો. મોરબીના હળવદ ટીકર રણમાં કાર પલટી જતા પોલીસ જવાનનું મોત. 3 લોકો ઇજાગ્રસ્ત થયા. વાછડા દાદાના મંદિરે દર્શન કરીને પરત ફરતા સમયે સર્જાયો અકસ્માત. મોરબી જિલ્લા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર. તો સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. વેલકમ બેક. નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર. મહેસાણાના બહુચરાજીમાં 2 જૂથ વચ્ચે અથડામણ. ખેતરમાં ભેરાણ મુદ્દે થઈ બબાલ. બંને જૂથના 5 લોકો ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા. ગામમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. બનાસકાંઠાના ભાબરમાં ફરજ બજાવતા પોલીસકર્મી પર અસામાજિક તત્વોનો હુમલો. પોલીસકર્મીને કારની ટક્કર મારી માથે પાઇપ વડે કર્યો હુમલો. હાલ પોલીસકર્મી સારવાર હેઠળ.
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારમાં 2.5 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમ ઝડપાયો। 10 માર્ચે મજૂર પરિવારની બાળકી સાથે દુષ્કર્મ આચરી અજાણ્યો શખ્સ થઈ ગયો હતો ફરાર। પોલીસે રેલવે ટ્રેક નજીકથી આરોપીને ઝડપી લીધો। ટોલ પ્લાઝા નજીક અને પેટ્રોલ પંપના સીસીટીવીમાં આરોપી થયો કેદ। પોલીસે નાગરિકોને આરોપીનો ફોટો બતાવીને આરોપીને પકડવામાં સરળતા મળી। નરાધમ આરોપી મૂળ બિહારનો વતની। મહીસાગર જિલ્લામાં લગ્ન પ્રસંગમાં ખુલ્લેઆમ હવામાં ફાયરિંગ। લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રસંગમાં વટ પાડવા લોકોની સામે હવામાં 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। સુરતમાં સલાબતપુરા વિસ્તારમાં એક મહિલા પર 3 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી। ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ। સમગ્ર ઘટના વિશે પોલીસે જાણ કરતા વધુ તપાસ હાથ ધરવામાં આવી। મહિલાના પતિએ જ કરાવ્યું હતું ફાયરિંગ એવો પરિવારનો આક્ષેપ। પતિ સાથે પારિવારિક ઝઘડા થતા હોવાથી બંને અલગ રહેતા હતા। મહિલાને અવારનવાર ધાક ધમકી આપતો હોવાનો પણ આરોપ। દાહોદના ઇન્દોર હાઈવે પરથી 51,37,000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો। મગફળીના છોતરાની આડમાં લઈ જવાતો હતો દારૂ। એલસીબીની ટીમે 61,44,000ના મુદ્દામાલ સાથે એક વ્યક્તિની કરી ધરપકડ। મોરબીના વાંકાનેરના ભલ ગામેથી પોષ ડોડાનો જથ્થા સાથે સાડા બનેવી ઝડપાયા। રાજસ્થાની ટ્રેલર ચાલક પાસેથી મંગાવ્યો હતો માદક પદાર્થ। 6,68,000 રૂપિયાના 810 ગ્રામ પોષ ડોડાનો જથ્થો જપ્ત। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જુગારધામ પર બાતમીના આધારે પોલીસે પાડી રેડ। વણકરવાસમાં જુગાર રમતા 4 મહિલા સહિત 11 પુરુષોની ધરપકડ। તેમની પાસેથી રૂપિયા 1,38,330 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। અમદાવાદના ગોમતીપુરમાં સામાન્ય ઝઘડામાં યુવકની હત્યા। કોઠાવાલી ચાલીમાં રહેતા અમિત રાઠોડની અંગત અદાવતમાં તેના મિત્રો જ હત્યા કરી। પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી। બનાસકાંઠાના થરાદ તાલુકાના રાણપુર ગામે પતિ કરી પત્નીની હત્યા। 3 સંતાનોની માતાને તીક્ષ્ણ હત્યાના ઘા મારી અને ટૂંપો આપીને હત્યાને અંજામ આપ્યું। મહિલાના માતા પિતાએ થરાદ પોલીસમાં નોંધાવી ફરિયાદ। બનાસકાંઠાના ડીસાની ટીવી પેટ્રોલ પંપ નજીક કારમાં અચાનક આગ લાગી। કાર ચાલકે સમય સૂચકતા દાખવી કાર રોડથી સાઈડમાં કરીને ઉતારતા જાનહાનિ ટળી ગઈ। બનાસકાંઠામાં કારમાં આગ લાગવાની વધુ એક ઘટના। આસેડા ગામ પાસે કારમાં આગ લાગતા અફરાતફરી મચી। શોર્ટ સર્કિટથી કારમાં આગ લાગ્યાનું અનુમાન। રાજકોટના જેતપુરના નવાગઢ ખોડિયાર ધાર વિસ્તારમાં આવેલા સાડીના કારખાનામાં લાગી આગ। મજૂરો રસોઈ બનાવી રહ્યા હતા તે સમયે ગેસનો બાટલો ફાટ્યો। ફાયર ફાઇટર્સે આગ પર મેળવ્યો કાબુ। ગીર સોમનાથના કોડીનારના સરખડી ગામે ઘઉંના ખેતરમાં ભીષણ આગ લાગી। 70 વીઘાથી વધુ ઘઉંનો પાક આગમાં બળીને ખાક થઈ ગયો। છેલ્લા એક જ સપ્તાહમાં ગીર પંથકમાં ખેતરમાં આગ લાગવાની 4 થી 5 ઘટના સામે આવી। ખેતરમાં આગ લાગ્યા બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। આસપાસના ખેતરોમાં આગ પ્રસરતા પાક બળીને ખાક થયો। ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો। નડિયાદના જવાહરનગર વિસ્તારમાં આવેલી જય મહારાજ સોસાયટીમાં એક મકાનમાં આગની ઘટના। આગમાં ઘર વખરી બળીને ખાક થઈ। સદનસીબે કોઈ જાનહાનિ નહીં। જૂનાગઢના કેશોદમાં એક ઓઇલ મિલમાં લાગી ભીષણ આગ। પિલાણ માટે રાખવામાં આવેલો 75 ટન રાયડો ભસ્મીભૂત। રાયડાના તેલનો પણ નાશ। 1 કરોડથી વધુ રૂપિયાના નુકસાનનો અંદાજ। વલસાડ જિલ્લાના કપરાડા નજીક આવેલ કુંભઘાટ પર એક ટ્રકે ટેમ્પો બાઇક અને બસને લીધા અડફેટે। બસમાં સવાર 10 મુસાફરોનો આબાદ બચાવ। કેટલાક મુસાફરોને પહોંચી નજીવી ઇજા। સુરતના કોસંબા પાસે ઓવરબ્રિજ પર પિકઅપ ચાલકે બાઇક ચાલકને લીધા અડફેટે। બાઇક પર સવાર 2 યુવકો પૈકી એકનું ઘટના સ્થળે મોત। એક યુવક ગંભીર રીતે ઘાયલ। ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે સુરત હોસ્પિટલ ખસેડાયા। સુરતના માંડવીના વીરપુર ગામે એસટી બસે બાઇક ચાલકને અડફેટે લીધું। બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે મોત। બસ ડ્રાઈવર નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ। બાજીપુરાથી માંડવી જઈ રહી હતી બસ। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।